વાત કરીએ રાજ્યસભામાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે ગુજરાતના કેટલાક માછીમારો પાકિસ્તાન કેદમાં અંગે છે તે પૂછ્યું હતું, જેના જવાબમાં સરકારે જણાવ્યું કે ભારતમાં કુલ 211 માછીમારો પાકિસ્તાનની કેદમાં છે, તેમાંથી 139 જેટલા માછીમારોના ગુજરાતના છે. માહિતી બાદ શક્તિસિંહે આગામી સમયમાં માછીમારોને તાત્કાલિક પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માંગણી કરી છે. તેમના મતે માછીમારીને સજાનો પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતો નથી. કેન્દ્ર સરકારે કાઉન્સિલની એક્સપ્રેસ આપીને આવા કેસોનો નિકાલ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ તેવી માંગ કરી છે. આજે રાજ્યસભામાં ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનની કેદમાં બંધ છે એમની ચિંતા કરતો મારો એક પ્રશ્ન હતો. મેં પૂછ્યું હતું કે કેટલા માછીમારો ગુજરાતના પાકિસ્તાનની કેદમાં બંધ છે. ભારત સરકારે મારા એ લેખિત પ્રશ્નમાં સ્વીકાર્યું છે કે 1 જુલાઈ 2024ના જે યાદી પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે કુલ 211 માછીમારો ભારતના પાકિસ્તાનની કેદમાં છે અને એમાંથી 139 માછીમારો આપણા ગુજરાતના પાકિસ્તાનની કેદમાં બંધ છે. મેં માંગણી પણ કરી છે કે આ માછીમારોને તાત્કાલિક છોડાવવા માટે, કારણ કે ભૂલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ પણ સજા મર્યાદિત છે. એ સજાનો પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી, અપીલો ચાલતી નથી. આપણી સરકારે કાઉન્સિલર એક્સેસ આપીને આ કેસોનો નિપટારો થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ એવી પણ મેં માંગ વડાપ્રધાનશ્રી અને વિદેશ મંત્રીશ્રી પાસે કરી છે.